કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના રણમાં દબાણ કરવા બાબતે 1 વર્ષ બાદ ફરી બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાતા ફાયરિંગ થતાં 4 લોકો ઘાયલ થયા હતા. તેમાં દિનેશભાઈ કોળીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલત હોવાથી તેને રાજકોટ ખસેડાયો હતો. આ ઉપરાંત વલી મામદ રાજા મગાભાઈ ગોહિલ અને એક ભરવાડ યુવકને સેમખિયાળી તેમજ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ બાબતે મળેલી પ્રાથમિક વિગતો અનુસાર ભચાઉ તાલુકાના નેર, અમરસર, બંધાણી, કડોલ સહિતના વિસ્તારમાં તદ્દન મનસ્વી રીતે રણની જમીન વાળીને મીઠાને અગરો ઊભા કરાયા છે અને રાપર તાલુકામાં બિન અધિકૃત હજારો એકરમાં દબાણ કરીને અલગ અલગ જૂથ બેઠા છે. ત્યારે એક જૂથ દબાણવાળી જગ્યામાં હિટાચી મશીન દ્વારા બાંધકામ કરાવાઈ રહ્યું છે, ત્યારે બીજા રાઇફલ, તલવાર, દારિયા અને ધોકા સાથે આવેલા જૂથે આવીને સીધું ફાયરિંગ કરીને દારિયા, તલવારો, લાકડીઓ લઈને અન્ય પર તૂટી પડતા 4 લોકોને ઈજાઓ થઈ હતી. રણમાં અગાઉ અનેકવાર ફાયરિંગ થઈ ચૂકી છે, પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. 1 વર્ષ પહેલાં જ G20ની બેઠક મળનારી હતી, તેવા સમયે જ 70 થી 80 લોકોનું ટોળું બંદૂક, દારિયા, લાકડી, ધોકા, પાઇપ, કુહાડી જેવા હથિયારો લઈને સામે આવીને હવામાં ફાયરિંગ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. ત્યારે મોડી સાંજે બનેલી ઘટનામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તથા હોસ્પિટલ ધસી ગયો હતો. મોડી રાત સુધી આ ફાયરિંગ કરનારના નામ જાણી શકાયા નથી. પરંતુ કચ્છના નાના રણમાં વનતંત્ર હસ્તકના નાના રણમાં મીઠાના પ્લોટ માફિયાઓ દ્વારા પોતાના અંગત ફાયદા માટે આડેધડ લેવેચ કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે અને પોતાની તાકાત બતાવવા માફિયાઓ દ્વારા અવારનવાર ઘાતક હથિયારો સાથે લોહિયાળ જંગ ખેલાઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર રણમાં બંદૂકના ધડાકા કરીને ઘાતક હથિયારો સાથે હુમલાનો બનાવ બન્યો છે. ત્યારે વનતંત્ર હોય, પોલીસ વિભાગ હોય, કડક કામગીરી કેમ નથી કરાતી? આવા ભૂમાફિયાઓને ધાક બેસાડતી સજા કેમ નથી થતી? આવા સવાલો હંમેશા ઊભા થતા રહે છે. રિપોર્ટ બાય જમાલ રાયમા, કબીર ન્યૂઝ, કચ્છ, ભુજ.